આવું થઈ રહ્યું છે છતાં પણ ચૂંટણી પંચ મૌન છે. ગંભીર બાબત એ છે કે ચૂંટણી પંચ મૌન છે. તો આમાં ચૂંટણી પંચ પણ કંઈ કરતું નથી. આ અત્યંત ગંભીર બાબત છે, કારણ કે લોકોનો અવાજ દબાવી દેવા માટે આ બધી જ ઘટનાઓ આપણે જાણીએ છીએ. ભાવનગરના કેટલાક ઉમેદવારોએ અમરેલીમાં લોકો ઉપર કયા પ્રકારે દમન કરવામાં આવતું હોય છે એ આમાં જોઈ શકીએ છીએ. તો આ રીતે મતદારો પણ એની ઉપરનું જે થઈ રહ્યું છે, આપણે વાત જે કરી રહ્યા હતા કે અમરેલીમાં જતું રહેવું પડ્યું હતું. આ જોઈ શકીએ છીએ કે અમરેલીમાં ભાવનગરના આ જે ઉમેદવારો હતા કોંગ્રેસના, એને ધમકીથી લઈને એને ઉમેદવારી પત્ર પાછો ખેંચી લેવાથી લઈને ઘણી બધી બાબતો હતી. એના કારણે એને અમરેલી જતું રહેવું પડ્યું હતું ભાવનગરથી હિજરત કરીને. તો આવી પરિસ્થિતિ છે આખા ગુજરાતમાં. કેમ આવું થઈ રહ્યું છે સવાલ છે. મહેસાણામાં પણ આ જ રીતે ઘટના બની. આ રીતે બ્લેકમેલ ના કરે. આ રીતે તો બ્લેકમેલ ના જ કરે. હું તો કહું, આ રીતે બ્લેકમેલ ના કરે. આ રીતે બ્લેકમેલ ના કરે.